આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતે બનનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનો વીડિયો માધ્યમથી શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી આજે રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં 20,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન આવતીકાલે યોજાશે. દરમિયાન રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.23% થયો છે. અને સીબીએસઈ ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન સુધી યોજાશે. ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 માર્ચથી યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતે બનનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનો વીડિયો માધ્યમથી શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે વર્ષ 2020 આરોગ્ય પડકારોનું વર્ષ હતું તો વર્ષ 2021 આરોગ્ય ઉકેલોનું વર્ષ બની રહેશે. તેમણે કહ્યું કે સરકારે આરોગ્ય ક્ષેત્રે નિવારક ઉપાયો સાથે આધુનિક આરોગ્ય સુવિધાઓ પર સર્વગ્રાહી અભિગમ સાથે કામ શરૂ કરી દીધું છે. સરકાર દેશમાં તબીબી શિક્ષણમાં સુધાર માટે મિશન મોડ પર કામ કરી રહી છે તેમ જણાવતા શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય તબીબી આયોગની રચનાથી તબીબી શિક્ષણમાં ઘણો સુધારો આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. पहले मैं कहता था दवाई नहीं तो ढिलाई नहीं, लेकिन अब मैं फिर से कह रहा हूं दवाई भी और कड़ाई भी बरतनी है और दवाई भी लेनी है. दवाई आ गई तो सब छूट मिल गई, ये भ्रम में मत रहना. मंत्र रहेगा हमारा 2021 का, दवाई भी कड़ाई भी. શ્રી મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજનાના કારણે ગરીબોના 30,000 કરોડ રૂપિયા બચ્યા છે. પૈસાના અભાવે સારવાર ન કરી શકતા લોકોનો સંઘર્ષ આ યોજનાથી પૂરો થયો છે. તબીબી માળખાકીય સુવિધા અંગે ગુજરાતને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે આનાથી રાજ્યનું આરોગ્ય માળખું મજબૂત બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે એઇમ્સ હોસ્પિટલના નિર્માણથી રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સુવિધા સુનિશ્ચિત થશે. અમારા સંવાદદાતા જણાવે છે કે એઇમ્સ હોસ્પિટલ માટે રાજકોટ નજીક 201 એકર જમીન ફાળવવામાં આવી છે. વર્ષ 2022 સુધીમાં બનનારી આ હોસ્પિટલ માટે લગભગ 1,195 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે આ એઇમ્સ હોસ્પિટલમાં 750 પથારીની સુવિધા હશે. મેડિકલ કોલેજમાં 125 તબીબી બેઠકો તથા 60 નર્સિંગ બેઠકો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્તરે સફળ નીવડેલી 6 ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પદ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે, હોનારતમાં ટકી શકે અને પર્યાવરણને સાનુકૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ ટેકનોલોજીના દેશના રાજકોટ, ઇન્દોર, ચેન્નાઈ, રાંચી, અગરતલા અને લખનૌ પ્રત્યેક શહેરમાં 1,000થી વધુ મકાનો બનાવાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને 3 એવોર્ડ પણ એનાયત કરાશે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં 20,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 72 કરોડ રૂપિયાના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વર્ષ 2021ના અંત સુધીમાં સૌરાષ્ટ્રના 115 બંધ નર્મદાના જળથી ભરાશે, જેથી પાણીની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં થશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્યમાં દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં પાણી આપવા રાજ્ય સરકારે કરેલા આયોજનની માહિતી આપી હતી. શ્રી રૂપાણીએ દ્વારકાથી હાથ ધરાનારી ભીમગજા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાની ડેમ આધારિત અને આશરે 44 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારી આ પાણી યોજનાથી 1,34,000થી વધુ લોકોને પીવાના પાણીની સુવિધા મળશે. એવી જ રીતે વર્તુ 2 આધારિત પાણી યોજના, 6 કરોડ 74 લાખ રૂપિયાના ખર્ચની દ્વારકા ભૂગર્ભ જટર યોજના, ભાગ 2 31 સબ સેન્ટરો તથા 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ, જામકલ્યાણપુર તાલુકાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ માટે આધુનિક કમ્પ્યુટર લેંગ્વેજ લેબનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ 9 અબજ 63 કરોડ રૂપિયાના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે બંધાઈ રહેલા કેબલ સ્ટેડ સિગ્નેચ બ્રિજની કામગીરીનું હોવરક્રાફ્ટમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશની દરિયાઈ સલામતી વ્યવસ્થાની જાળવણી માટે તેમજ માછીમારોનું ઉત્પીડન અને હથિયારોની તસ્કરી રોકવામાં ભારતીય તટરક્ષક દળના જવાનો દ્વારા કરાયેલી કામગીરીને બિરદાવી હતી. તેઓ ગઈકાલે તટરક્ષક દળના ઓખા ખાતેના ભારતીય તટરક્ષક દળના જવાનો માટે બંધાયેલા પારિવારિક આવાસોનું લોકાર્પણ કરતા બોલી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતના 1600 કિલોમીટરની લંબાઈવાળા દરિયા કિનારાની તથા બંદરોની સલામતી વધુ મજબૂત બનાવવા મરીન કમાન્ડો તથા મરીન પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે તટરક્ષક દળના જવાનોએ દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ તથા આપત્તિના સમયે માનવીઓના જીવન રક્ષણની કરેલી કામગીરી તથા ગયા વર્ષે 1200 અને આ વર્ષે 500 કરોડ રૂપિયાની કિંમતના કેફી પદાર્થોનો જથ્થો ઝડપીને ગુજરાત તથા દેશના યુવાધનને ગેરમાર્ગે જતા રોકવામાં તટરક્ષક દળે કરેલી કામગીરીને બિરદાવી હતી. ઓખા કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર મુકેશ કુમારે તટરક્ષક દળની કામગીરીનો પરિચય આપ્યો હતો. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 5 નવનિર્મિત એસટી બસ સ્ટેશનો તથા 1 ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા 10 બસ સ્ટેશનના વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે યોજાશે. મુખ્યમંત્રી 15 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ચૂડા, અંકલેશ્વર જીઆઈડીસી, સિદ્ધપુર, દિયોદર અને તલોદ બસ સ્ટેશન તથા ઉના ખાતે ડેપો વર્કશોપનું વિડીયોના માધ્યમથી આજે લોકાર્પણ કરશે. આ ઉપરાંત આશરે 19 કરોડ રૂપિયાના ખર્ચે મહુવા, કલ્યાણપુર, ભાણવડ, વસઈ, સરા, ટંકારા, કોટડા સાંગાણી, તુલસીશ્યામ, ધાનપુર અને કેવડિયા કોલોની ખાતે તૈયાર થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં વસઈ ખાતે ઉપસ્થિત રહેશે, જ્યારે અન્ય સ્થળોએ સાંસદ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન આવતીકાલે યોજાશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યના મુખ્ય સચિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા 3 સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે. કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જિલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે. મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામ મોટા શહેરોમાં આ ડ્રાય રન કરાવશે. આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે. અગાઉ 28-29 ડિસેમ્બરે ગુજરાત સહિત 4 રાજ્યમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજી રસીકરણ વ્યવસ્થાપનની તૈયારીઓ ચકાસવામાં આવી હતી. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.23% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 916 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનાર દર્દીઓની સંખ્યા વધીને 2,30,893 થઈ છે. આ સમયગાળામાં કોવિડના 780 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને 2,45,038 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 9,839 છે. આ પૈકી 9,778 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 61 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 4 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4,306 થયો છે. સીબીએસઈ ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન સુધી યોજાશે. ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 માર્ચથી યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 4 મેના રોજ શરૂ થશે અને 10મી જૂને સમાપ્ત થશે. તેમણે કહ્યું કે બોર્ડ પરીક્ષાના પરિણામો 15મી જુલાઈએ જાહેર કરાશે. શ્રી નિશંકે કોવિડની અસાધારણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સતત સાથ આપવા બદલ શિક્ષકો તથા વાલીઓની પ્રશંસા કરી. દેશ વિદેશમાં નવા વર્ષની ઉજવણી પરંપરાગત રીતે આતશબાજી તથા ખાસ રોશની વડે કરવામાં આવી હતી. જોકે કોવિડની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને વધુ લોકો એકઠા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. ગુજરાતના 4 મહાનગરો સહિત દેશના ઘણા શહેરોમાં કરફ્યુ હોવાથી લોકોએ નવા વર્ષની ઉજવણી વહેલી તથા મર્યાદિત સ્વરૂપે કરી હતી. રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આ 4 મહાનગરોમાં કોવિડને કારણે અમલમાં રહેલા કરફ્યુમાં આજ રાતથી 1 કલાકની છૂટ અપાઈ છે. જોકે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતે બનનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનો વિડીયો માધ્યમથી શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી આજે રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા આવાસોનો શિલાન્યાસ કરશે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં 20,000 કરોડ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.